ચલો તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, વર્નર્સ થિયરી, એણે શું કીધેલું કે પ્રાઇમરી વેલેન્સી સેકન્ડરી વેલેન્સી. બીબીટીએ કીધું કે ના ભાઈ હાઈ હાઇબ્રિડાઇઝેશન થાય એક્સેટ્રા એક્સેટ્રા. નાવ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સજેસ્ટ કરે કે ભાઈ મેટલ એન્ડ લિગેન્ડ એ બંને વચ્ચે છે ને આયનિક બોન્ડ છે, આયનિક નેચર છે. મેટલ એન્ડ લિગેન્ડ વચ્ચે આયનિક બોન્ડ ટાઈપ બને છે. એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સજેસ્ટ ધેટ metal ligand have ionic bond in nature, ionic bond in nature. ચલો આ તો લખી દીધું. હવે મેઇન આપણે થિયરી ચાલુ કરીએ. તો જો આપણને ખબર ઓલવેઝ દરેક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં શું હોય, સેન્ટ્રલ મેટલ આયન. આપણે પહેલાં જોવાના છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી હેવ ટુ ટાઈપ્સ. પહેલાં આપણે જોઈએ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ફોર ધ કોઓર્ડિનેશન નંબર. There are two famous coordination number in our chapter. Coordination number mostly કયા આવ્યા કરે? 4 and 6. તો પહેલાં આપણે જોઈએ કોઓર્ડિનેશન નંબર 6, એના માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. અને જ્યારે કોઓર્ડિનેશન નંબર 6 હોય ત્યારે આપણને ખબર શેપ કેવો હોય, તો શેપ ઇઝ ઓક્ટાહેડ્રલ. તો ઓક્ટાહેડ્રલ માટે આપણે જોઈએ. ચલો સેન્ટ્રલ મેટલ આયન છે, સેન્ટ્રલ મેટલ આયન સાથે કોણ જોઈન્ટ થવા આવે? તો આપણને ખબર છે 6 લિગેન્ડ જોઈન્ટ થવા આવે. કોઓર્ડિનેશન નંબર 6 બરાબર 6 લિગેન્ડ, અથવા તો 3 લિગેન્ડ ડાયડેન્ટેડ હોય, એ રીતના ગમે તેમ હોઈ શકે. ઇન શોર્ટ 6 બોન્ડ બને. તો ચલો જ્યારે 6 બોન્ડ બનવા આવે એના પહેલાં થોડીક આપણે ડિટેલમાં વાત કરીએ તો આપણને ખબર મેટલ, આ મેટલ કયો હોય? મોસ્ટલી ડી બ્લોક એલિમેન્ટ્સ. એની અંદર ડી ઓર્બિટલ્સ હોય, 5 બોક્સ હોય ડી ઓર્બિટલના. તો ડી ઓર્બિટલ અને એની અંદર પાછા ઇલેક્ટ્રોન પણ હોય. તો આ જે મેં બતાવું છું બરાબર, સેન્ટ્રલ મેટલ એની આજુબાજુ આજે બતાવ્યું સ્ફિયર, એ છે ક્લાઉડ, ઇલેક્ટ્રોન ક્લાઉડ, ઇલેક્ટ્રોનનું વાદળ છે. ઇલેક્ટ્રોન ક્લાઉડ. કયા ઇલેક્ટ્રોન? તો કે આ વાળા ઇલેક્ટ્રોન 3D. ઓકે, મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ આપણે કોઈ પણ લઈએ એ બધામાં શું હોય? મેટલની આજુબાજુ 3Dના ઇલેક્ટ્રોન્સ હોય. અને ઇલેક્ટ્રોન કેવા હોય? ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ, એની આજુબાજુ કોઈ પોઝિટિવ આવે તો એ શું કરે? એટ્રેક્ટ કરે. એની આજુબાજુ કોઈ નેગેટિવ આવે તો શું કરે? રિપેલ કરે. નજીક આવે તો કરે, એનો મતલબ નજીક આવે, હજુ તો ટચ નહીં થતું, નજીક આવે તો આપણને એટ્રેક્શન ફોર્સ કે રિપલ્શન ચાલુ કરી દે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની આજુબાજુ શું હોય? એનો ઇલાકો હોય, રિજિયન હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડને શું કીધેલું છે અહીંયા? ઇલેક્ટ્રોન ક્લાઉડ, ઇલેક્ટ્રોનનું વાદળ. તો મેટલની આજુબાજુ, અને એવું નહીં કે ઉપર વધારે ક્લાઉડ છે, નીચે ઓછું છે, આ બાજુ વધારે આ બાજુ ઓછું, એકદમ ઇક્વલ છે. અને તમારે કોઈ પણ વસ્તુને ઇક્વલ બતાવવું હોય તો કયો શેપ આવે? તો સ્ફિયર જ આવે. સ્ફિયર એટલે કે સેન્ટરથી હરેક ડિસ્ટન્સ કેવું હોય? સેમ. બરાબર. તો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ છે. ચલો આ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ આવે, હા સાથે હવે બીજું ઇલેક્ટ્રોનનું ક્લાઉડ આવે છે ભાઈ. બીજું ઇલેક્ટ્રોનનું ક્લાઉડ કયું આવે છે? લિગેન્ડ. લિગેન્ડ શું લઈને આવે ખબર? પોતાનામાંથી ઇલેક્ટ્રોન્સ લઈને આવે. એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન લઈને આવે તો 6 લિગેન્ડ 12 ઇલેક્ટ્રોન લઈને આવે છે. તો ઇલેક્ટ્રોન્સ તો રિપલ્શન લાગવાનું છે ભાઈ. એટલે થાય શું? આ સેન્ટ્રલ મેટલ આયન જે છે ને, લિગેન્ડને ચારો તરફ से घेर लिया है. તો લિગેન્ડ ચાર તરફથી પછી આવી રીતના ઘેરી લઈ અને મેટલ 3D ઇલેક્ટ્રોન્સ, 3D ઓર્બિટલ્સ અને આ લિગેન્ડ બંને એકબીજા પર પછી રિપલ્શન ફોર્સ લગાવવાનું ચાલુ કરે. ઓકે, આ ચારો તરફથી આ ક્લાઉડને ઘેરી લઈ, બરાબર. અને પછી જો શું થાય એના લીધે શું થાય? તો હવે મેઇન આ થાય છે. These are our 5 3D orbitals. 5D orbitals. These are the 5D orbitals. બરાબર. આના નામ તમને યાદ છે? 5D ઓર્બિટલ્સના નામ પહેલા પણ આવતા. નેમ ઓફ ડી ઓર્બિટલ્સ. તો નામ આવા આવતા: DXY, DYZ, DZX, dx² - y² and dz².
ચલો તો વી હેવ 5 d ઓર્બિટલ્સ dxy dyz dzx dx2 minus y2 dz2. ઓકે એન્ડ ડી ઓર્બિટલ્સ કેવી હોય? આવી હોય, ડબલ ડમ્બેલ. ઓકે, એક ડબલ ડમ્બેલ દેટ મીન્સ એક બોક્સ, બીજું ડબલ ડમ્બેલ ત્રીજું, એવી રીતના ચાલ્યા કરે. એમાં આ ત્રણના શેપ લગભગ એક જેવા હોય, ખાલી થોડુંક ઉપર નીચે હોય, ને આ બેના શેપ એક જેવા હોય, એટલે નામ પણ જો અલગ છે. સ્ક્વેર વાળા નામ છે ને પેલા અલગ છે. હવે થાય શું? જો ભાઈ સિમ્પલ વાત છે. અહીંયા શું લાગે છે? ઇલેક્ટ્રોન ક્લાઉડ 3D વાળું, અને આજુબાજુ લિગેન્ડના ઇલેક્ટ્રોન રિપલ્સન ફોર્સ લાગે. એટ્રેક્શન લાગે કે રિપલ્સન લાગે? ફોર્સ લાગે તો મળે, એનર્જી મળે. ફોર્સ તમે લગાવો એટલે એનર્જી મળવાની છે, ભલે એટ્રેક્શન લગાવો કે રિપલ્સન. તો અહીંયા ફોર્સ લાગ્યું, ધેટ મીન્સ ધીસ 5 d ઓર્બિટલ્સ ગેટ્સ એનર્જી. એ લોકોને એનર્જી મળશે. તો પહેલાં એનર્જી આટલી હતી, બરાબર. હવે એ લોકોનું લેવલ અપ થઈ જશે. લેવલ થઈ ગયું અપ. એનર્જી ઓફ ધીસ 5 ઓર્બિટલ્સ ઇન્ક્રીઝ. એ લોકોની એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ, બરાબર. નીચે બતાવ્યું એટલે લો એનર્જી સમજો, બરાબર. આફ્ટર રિપલ્સન હાઈ એનર્જી થઈ ગઈ, બરાબર. આફ્ટર લિગેન્ડ કમ ઇન્ટુ કોન્ટેક્ટ એનર્જી વધારે થઈ ગઈ. ઓકે, અહીંયા સુધી સેમ હતું, અહીંયા સુધી કોઈ વાંધો નહીં હતો. પણ મેઇન મગજમારી હવે આવે છે. ક્રિસ્ટલ થિયરી હવે મેઇન અહીંયાથી ચાલુ થઈ કે ચલો એનર્જી ઇન્ક્રીઝ થઈ, બટ આ 5 ઓર્બિટલની એનર્જી સેમ ઇન્ક્રીઝ નહીં થતી. અમુકની વધારે ઇન્ક્રીઝ થઈ જાય છે, અમુકની ઇન્ક્રીઝ કેવું થાય? બહુ ઓછું થાય. સપોઝ પહેલાં બધાની એનર્જી કેટલી હતી? 4 જૂલ 4 જૂલ 4 જૂલ 4 જૂલ 4 જૂલ. અમુકની એનર્જી ઇન્ક્રીઝ થઈને 6 જૂલ થાય છે, બટ અમુકની એનર્જી ઇન્ક્રીઝ થઈને 10 જૂલ થાય છે. ઇન્ક્રીઝ તો બધાની થવાની, 5ની, કારણ કે રિપલ્સન ફોર્સ બધાને લાગે છે. બટ આ 5ના સેમ શેપ નથી, શેપ એક જેવા નથી, અલગ અલગ શેપ છે. એટલે અમુકના શેપ એવા છે કે રિપલ્સન વધારે લાગે તો એનર્જી વધારે ઇન્ક્રીઝ થઈ ગઈ. અમુકના શેપ એવા છે કે યાર ઓછો ધક્કો લાગ્યો તો એનર્જી કેવી થઈ? ઓછી ઇન્ક્રીઝ થઈ. તો જેની વધારે ઇન્ક્રીઝ થઈ તેને મેં કાં બતાવવા ખબર? જેની વધારે ઇન્ક્રીઝ થઈ એને મેં કાં બતાવું? ઉપર બતાવું. થોડીક જગ્યા અહીંયા. જેની વધારે ઇન્ક્રીઝ થઈ તેને મેં ઉપર બતાવવા, અને ઓછી ઇન્ક્રીઝ થઈને નીચે બતાવું. ચલો હવે 5 ઓર્બિટલ છે, 5 બોક્સ, એના મારે 2 ભાગ કરવા છે, 2 પાર્ટ કરવા છે. તો કેવી રીતના કરું? કેટલા? આમાં કે અડી નહીં આવે, ચોકલેટ નહીં કે અડધી તોડવું એમ. તો 3 and 2, 4 and 1, બટ 3 2 બરાબર છે. તો કાં તો 3 ઉપર 2 નીચે, કાં તો 2 ઉપર 3 નીચે. જે ઉપર બતાવે એનું શું થશે? વધારે રિપલ્સન લાગ્યું છે એટલે શું થયું? એનર્જી વધારે ઇન્ક્રીઝ થઈ છે. અને જે ઓછું રિપલ્સ છે એ ઓછી, એમ. તો શું લાગે? કોને બતાવું? તો હમણાં અહીંયા ઉપર આવશે 2, નીચે આવશે 3, બરાબર. એવું છે. તો આ જોઈ લો, આવી રીતના થાય છે. જો ઇનિશિયલી શું હતી? ઇનિશિયલ આટલી એનર્જી હતી ઇનિશિયલી, તમે જુઓ તો બંને 5ની જો ઇન્ક્રીઝ તો થઈ છે. ઓકે, આફ્ટર લિગેન્ડ કમ ઇન્ટુ ધ કોન્ટેક્ટ ઇન્ક્રીઝ તો થઈ છે. તો અહીંયા આપણે લખવાનું એનર્જી ઇન્ક્રીઝ ડ્યુ ટુ રિપલ્સન ઓફ ligands, repulsion force of ligands. ચલો તો 2 and 3. શું લાગે તમને? આ 2 કઈ હશે પેલા 5માંથી? અને આ 3 કઈ હશે? નામ બોલો. બરાબર. તો આ લોકોનું નામ શું થશે? તો આ બંનેનું નામ છે EG, અને આ છે T2G. એમ તો તમે કીધું બરાબર છે, બટ સિસ્ટમ અપડેટ, હવે નામ અલગ થઈ જશે. આ 2 વાળાને કહેવાનું છે EG, 3 વાળાને કહેવાનું છે T2G. ઓકે, એવું છે. એન્ડ ધ ગેપ બિટવીન ધીસ ટુ, આ ગેપ મેં જે બતાવ્યો, આ ગેપ કયો છે ખબર? આ ગેપ છે એનર્જી ગેપ છે. એનર્જી ગેપ, આની એનર્જી હાઈ છે, આની લો છે. તો બંનેનું માઇનસ કરું તો મને શું મળી જાય? જે મળે એને ડેલ્ટા ઓ કહેવાય. ડેલ્ટા ઓને કહેવાય સ્પ્લિટિંગ એનર્જી. સિમ્પલ. આ બંને શું છે? સ્પ્લિટ થયું, તો સ્પ્લિટિંગ એનર્જી, ઓર વી કેન સે સ્પ્લિટ એનર્જી, અંદર જે લખેલું હોય તે.
ડેલ્ટા ઓ ને એવું લખેલું છે. ડેલ્ટા ઓ ઇઝ રિટન એઝ ઓ જાને સ્પ્લિટિંગ એનર્જી ક્રિસ્ટલ ફ્લિન્સ. ઓકે, આવું લખેલું છે. ક્રિસ્ટલ થઈ ગયું ફિલ્ડ સ્પ્લિટિંગ. થેન્ક યુ. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ખબર પડે એવું લખેલું છે. તો જો આ ઇન્ક્રીઝ થાય છે, 5 ની એનર્જી હતી પણ અમુકની ઓછી ઇન્ક્રીઝ થઈ, અમુકની વધારે ઇન્ક્રીઝ થઈ. ઓકે, અને આ અંદર આવું પણ લખેલું છે, આ કેટલું છે અને આ કેટલું છે એ પણ લખેલું છે. તો આપણે લખી દઈએ. હા, એ તો જોઈ લીધું આપણે. તો 2 છે તો પણ અહીંયા મેં શું લખા 3/5 ડેલ્ટા ઓ. 3 છે તો પણ અહીંયા શું લખા 2/5 ડેલ્ટા ઓ. આવું કેમ સર? તો જો 3/5 ડેલ્ટા ઓ વાળી કેટલી તમને દેખાય? 2 દેખાય. તો એટલી ઇન્ક્રીઝ. અને આનાથી નીચે છે, નીચે એટલે મેં શું લખા માઇનસ 2/5 ડેલ્ટા ઓ. હાઉ મેની ટાઈમ્સ? 3 ટાઈમ્સ, બીકોઝ વી હેવ 3 ઓર્બિટલ્સ. તો આનો આન્સર શું આવે? તો 3/5 એટલે 6/5. -2/5 તો માઇનસ, તો કેન્સલ કરો તો 0. ધેટ મીન્સ જેટલું ઇન્ક્રીઝ થયું એટલું ડિક્રીઝ થયું. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. જેટલું ઇન્ક્રીઝ થાય એનર્જી એટલી ડિક્રીઝ થાય છે. બરાબર. બીજું એટલે આવું લખ્યું છે. તમને કન્ફ્યુઝ થાય છે સર 2 છે તો 3 આવે, 3 છે તો 2 કેમ આવ્યું? આન્સર 0 લાવવા માટે કે ભાઈ જેટલું ઇન્ક્રીઝ એટલું ડિક્રીઝ થયું. ઓકે, ચલો હવે અહીંયા જે પણ તમને દેખાય છે એના વિશે થોડુંક 2-4 લાઈન લખવાની. ઓકે, શું દેખાય છે આપણને? ફર્સ્ટ ઓફ ઓલ હિયર ઇન ફર્સ્ટ ડાયાગ્રામ, પહેલો ડાયાગ્રામ જો એકદમ ઇઝી છે. પહેલાં મેટલ બતાવો. એમ તો આ બહુ ઇઝી બતાવ્યું છે. મેટલ ખાલી મેટલ, તો ખાલી મેટલ. metal itself. Second, metal with its electron cloud. And third, electron cloud of metal repelled by ligands. 6 ligand. 6 ligand આવે એટલે અહીંયા શું આવી જાય? કોર્ડિનેશન નંબર 6. 4 બતાવો આજુબાજુ તો કોર્ડિનેશન નંબર 4 આવે. પછી સેકન્ડ શું છે મસ્ત કે ભાઈ જ્યારે રિપલ્સન લાગ્યું લિગેન્ડનું તો એનર્જી ઇન્ક્રીઝ થઈ ગઈ. બટ એનર્જી ઇન્ક્રીઝ થઈ 5-5ની સેમ ઇન્ક્રીઝ નહીં થતી, 3ની ઓછી ઇન્ક્રીઝ થાય છે, 2ની વધારે ઇન્ક્રીઝ થાય છે. તો જે 2ની વધારે ઇન્ક્રીઝ થાય એ 2 ઓર્બિટલને કહેવાય EG, એ 3 વાળાને કહેવાય T2G. એન્ડ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ ઇઝ કોલ્ડ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. બરાબર, કે ક્રિસ્ટલ ફિલ્ડમાં શું થઈ ગયું? સ્પ્લિટિંગ થઈ ગયું, ડેલ્ટા O. ઓકે, તો ચલો આટલું જ થોડુંક આપણે લખવાનું છે કે ભાઈ અકોર્ડિંગ ટુ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, metal consist, central metal ion consist electron cloud of d orbital. બરાબર. when ligand comes into the contact with this cloud, then they exert repulsion force on it. So energy of d orbital increase, but due to difference in shape, in their shape, they split in 2 parts, which is called EG and T2G. થિયરીમાં આ 5 એકવાર નામ દેખાવું જોઈએ, 5-5
તમે ડાયાગ્રામમાં બતાવો તો પણ ચાલે, થિયરીમાં લખો તો પણ ચાલે. ડાયાગ્રામમાં જ બતાવજો. ડાયાગ્રામમાં સૌથી વધારે મેક્સિમમ વસ્તુ બતાવવાની ટ્રાય કરવાની. કેમ? કારણ કે જે તમે લખેલો ને તે વધારે વાંચવાની જાય, પણ ડાયાગ્રામ તો આંખમાં ચીપકીને આવે, તો મોસ્ટલી તમારે આમાં દેખાતું હોય બધું બરાબર. તો ડાયાગ્રામમાં બધું લખવું પડે આપણે, લીટા લીટી ખાલી નહીં ચાલે એવું હોય. બધું ડાયાગ્રામમાં જ. આ જો મેં અહીંયા બતાવી દીધું, એનર્જી ઇન્ક્રીઝ ડ્યુ ટુ રિપલ્સન. એકચ્યુઅલી આ થિયરીમાં લખવાનું, પણ અહીંયા જ તમે બતાવી દો. પેલું પણ અહીંયા જ બતાવી દીધું, આ પણ આનું નામ પણ બતાવી દીધું, EG-T2G બતાવી દીધું. આ પણ એ બધું અહીંયા પણ લખવાનું આવે. તો જો નવી વસ્તુ આવી, નવી વસ્તુ કઈ આવી? હા, એનર્જી ડિફરન્સ. એનર્જી ડિફરન્સ between what? So between EG and T2G is called crystal field splitting energy. So splitting energy, or we can say crystal field splitting energy, delta O. Its value depends on, delta O depends on which one? So its value depends on, मतलब कि चलो मैं अलग अलग मेटल लेव, अलग अलग लिगेंड लेव, બહુ બધા આપણી પાસે કેમિકલ છે, કોર્ડિનેશન કમ્પાઉન્ડ આઈયુપીએસી નામાં તો કેટલા બધા જોઈલા, તો બધા માટે ડેલ્ટાઓ સેમ હોય, તો કેના અલગ અલગ હોય? ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન લિગેન્ડ્સ. લિગેન્ડ્સ ના ભાઈ, સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. આપણને ખબર લિગેન્ડ કેવા હોય, સ્ટ્રોંગ હોય, વીક હોય, તો કેવી સ્ટ્રેન્થ છે એના પર ડિપેન્ડ કરે. અમુક લિગેન્ડ માટે આ ડેલ્ટાઓની વેલ્યુ બહુ હાઈ હશે સ્પ્લિટિંગ, અમુક માટે ઓછું હશે સ્પ્લિટિંગ, બરાબર. જેના માટે આ ડિફરન્સ વધારે હોય, બરાબર, તેના માટે શું હશે? ડેલ્ટાઓ હાઈ હશે. ડિફરન્સ ઓછો હોય તો ઓછું પણ હોય. તો આના પર ડિપેન્ડ કરે. તો જો આ થિયરીમાં 3 અધ્યાય છે, મોટી થિયરી છે ને, તો 3 અધ્યાય છે, 4 માર્કમાં પૂછાય. તો પહેલો અધ્યાય હમણાં પૂરો થાય છે, આ હજુ પહેલો અધ્યાય છે. બીજો અધ્યાય ખાલી આટલો જ છે. ના આટલો, ના આટલો, બસ આટલો જ છે. અને પહેલા અધ્યાયમાં જુઓ ભાઈ, તમે આટલું જુઓ પહેલા અધ્યાયમાં, આમાં શું છે ભાઈ? એ તમે મોટું મોટું કરીને ખાલી ડાયાગ્રામ ડ્રો કર્યો છે. મેઇન ખાલી આ લખવાનું હતું એવું છે. ના ચલો સેકન્ડ, ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ડેલ્ટા. તો સેકન્ડ અધ્યાયમાં હવે શું છે? ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. તો બસ હવે આની વાત કરવાની છે સેકન્ડ અધ્યાયમાં, સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. That means strong ligand have high delta O and weak ligand હોય કોઈ હોય તો એની માટે ડેલ્ટાઓની વેલ્યુ કેવી હોય? ઓછી હોય. તો તમને પૂછે એમસીક્યુમાં which of the following have less value of delta O, તો તમારે ligand જોવાના 4 ઓપ્શનમાં. જે સૌથી વીક ligand દેખાય એના માટે ડેલ્ટા O સૌથી ઓછું હોય, જે સૌથી સ્ટ્રોંગ દેખાય ligand એના માટે ડેલ્ટા O વધારે હોય. તો સ્ટ્રોંગ ligand have high value of delta O and હવે સમજી જાઓ યાર, વાઇસા વર્સા એવું. So by determining, by calculating the value of delta O for all the ligands, now we can make a series કે ભાઈ સૌથી વધારે ડેલ્ટાઓની વેલ્યુ જેના માટે આવી લિગેન્ડ એને પહેલા નંબરમાં મૂકો, એનથી ઓછું, એનથી ઓછું, એનથી ઓછું, તો આપણને શું મળી ગયું? એક મસ્ત એક સિરીઝ મળી જશે જે આપણને શું બતાવે? લિગેન્ડની સ્ટ્રેન્થ બતાવે, જે આપણે ભણી પણ ગયા છે. પણ વીબીટીમાં એ ડાયરેક્ટ લખેલી મેં. હવે સીએફટી એને પ્રોપર સમજાયું. હમણાં મેં લખાય એ સિરીઝ, એમાં પહેલાં સીઓ જ આવશે. તો સીઓ પહેલાં કેમ આવ્યું? વીબીટીમાં એ લિમિટેશન હતી કે ભાઈ હા છે તો છે, સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ છે, ખબર નથી. બટ આને સમજાયું આ સીઓ કેમ પહેલાં આવ્યું, કેમ આવ્યું ખબર? કારણ કે સીઓ માટે ડેલ્ટાઓની વેલ્યુ કેવી હશે? સૌથી હાઈએસ્ટ હશે. તો એ પેલું જો લિમિટેશન આ બધી હવે રિમૂવ કરે છે. ચલો તો બાય અરેન્જ all ligands in descending order of their strength, we get one series and this series is called, જો જે આપણે સિરીઝ લખેલી ને એ સિરીઝનું નામ હતું
That series is called spectrochemical series. ચલો પાછી લખીએ કઈ આવી હતી જો COCNEN N થી ખતમ N થી ચાલુ કરો S થી ખતમ S થી ચાલુ કરો O થી ખતમ O થી ચાલુ કરો and then FClBrI. બસ આપણે આટલી યાદ રાખવાની છે. આના સિવાય અમુક બીજા પણ છે લિગેન્ડ તમારે યાદ રાખો તો રાખી શકો વચ્ચે વચ્ચે અમુક આવે છે ઓક્ઝોલેટો આવે છે વગેરે વગેરે પણ આટલું ઠીક છે. ચલો સેકન્ડ અધ્યાય પૂરો આટલો જ. તો ખાલી લિગેન્ડ વિશે લખો કયું સ્ટ્રોંગ કયું વીક સ્પેક્ટ્રોકેમિકલ સ્ટડીઝ લખી ઓકે. હવે ત્રીજો ને છેલ્લો અધ્યાય આવે ઇલેક્ટ્રોન અરેન્જ કરી હવે ઇલેક્ટ્રોન નાખીએ. આ 5 ડી ઓર્બિટલ છે આ 5 ડી ઓર્બિટલ છે આ 5 ડી ઓર્બિટલ છે. લિગેન્ડનો હુમલો થઈ જાય પછી સીન કેવો દેખાય આવો દેખાય છે. ચલો હવે આમાં આપણે શું કરવાના છે ઇલેક્ટ્રોનને અરેન્જ કરવાના છે. તો આપણને ખબર ઇલેક્ટ્રોન કેવી રીતના અરેન્જ થાય 1 2 3 બરાબર. આપણને ખબર આવું બોક્સ હોય 1 2 3 4 5 આમ તેમ ખબર છે આપણને. તો જો પહેલા 3 ઇલેક્ટ્રોન તમારે નાખો હોય તેમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પહેલા 3 ઇલેક્ટ્રોન ક્યાં જાય આપણને ખબર સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય તો લો એનર્જી કન્ટેનિંગ ઓર્બિટલ. સૌથી પહેલા 1s પછી 2s આવું બાવે કીધેલું કે સૌથી પહેલા 1s ભરાય દેન આફ્ટર 2s દેન આફ્ટર 2p સ્કૂલ પબ્લિક સ્કૂલ વાળું. તો સૌથી પહેલા લો એનર્જી વાળું ભરાય તો 3 ઇલેક્ટ્રોન તો ચાલ્યા ગયા. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જાય હવે હા પહેલા આ કરી લો. ચોથા ઇલેક્ટ્રોન ક્યાં જાય ઉપર અહીંયા જાય પણ આની એનર્જી તો વધારે છે. આવું બાવીસ શું કીધેલું સૌથી પહેલા લો એનર્જી વાળું બધું ભરો આ ભરો પછી ક્યાં જાય હાઈ એનર્જીમાં એવું છે. બટ આ 5 છે તો ડી ઓર્બિટલ જ ને. તો એક બીજો પણ હતો હુન્સ રૂલ. હુન્સ રૂલ શું કહે સૌથી પહેલા ઇલેક્ટ્રોન અનપેર થાય એક પછી બે. સો હિયર વી હેવ અ બબાલ. અહીંયા 2 રૂલ વચ્ચે અંદર મગજમારી થાય છે. આવ બાવ કે સૌથી પહેલા લોવેસ્ટ એનર્જી વાળું ભરો 6 ઇલેક્ટ્રોન પછી વાત કરો. હું કે ભાઈ આ 5 તો છે તો ડી જ ને તો પહેલા એક ભરો પછી ડબલ કરો. દેટ મીન્સ હિયર વી હેવ 2 પોસિબિલિટીઝ. કઈ 2 પોસિબિલિટી છે એની પહેલા વાત કરીએ લખીએ. કેમ આટલા જલ્દી નીચે. તો રિયાલિટીમાં શું થાય એ તો પછીની વાત બટ પહેલાં આપણે પોસિબિલિટી તો લખીએ. જે રીતના આપણે ખબર વીબીટીમાં લખતા કે ભાઈ 2 પોસિબિલિટી sp3 ઓર dsp2 પછી કયું થાય કેમ તેમ. સો હિયર ફર્સ્ટ 3 ઇલેક્ટ્રોન્સ વિલ પ્લેસ ઇન્ટુ T2g. 3 ઇલેક્ટ્રોન માટે તો કોઈ મગજમારી નથી બટ ધ 4th ઇલેક્ટ્રોન હેવ 2 પોસિબિલિટીઝ. કયું 4th ઇલેક્ટ્રોન મે બી અરેન્જ ઇન T2g ઓર્બિટલ ઓર 4th ઇલેક્ટ્રોન અરેન્જ ઇન EG ઓર્બિટલ. બરાબર એવું છે. તો હિયર first 3 electrons is placed 3 electrons of metal અહીંયા ધ્યાન in low energy T2g orbital બરાબર. but 4th electron have 2 possibilities. चलो फर्स्ट पॉसिबिलिटी क्या है तो फर्स्ट पॉसिबिलिटी 4th इलेक्ट्रॉन बोलो ने 4th इलेक्ट्रॉन is placed in T2g orbital and make એનું પટી ગયું. હવે એનું ધ્યાન આપવાનું આટલું જોઈએ 15 મિનિટ પછી એના મગજથી ઉપર જાય પછી ગોખવાનો પીરિયડ ચાલુ થાય. અને તમને પણ લઈને ડૂબે હાથે એ વાત અલગ.
and make a electronic configuration. તો જો ફોર્થ ઇલેક્ટ્રોન આમાં જ જાય નીચે તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય? T2G4 અને EGમાં તો ગયો જ નથી, EG0. એન્ડ સેકન્ડ પોસિબિલિટી શું છે કે ભાઈ ફોર્થ ઇલેક્ટ્રોન is placed in EG orbital and make electronic configuration. શું થાય? તો T2G3 ને ચોથો કા ગયો? EG1. તો બે પોસિબિલિટી છે, બંનેમાંથી કઈ પોસિબિલિટી રાઈટ થશે? બરાબર. હવે ડિપેન્ડ કોના પડે? તો ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન તો આના પર ડિપેન્ડ કરે, P પર ડિપેન્ડ કરે, વેલ્યુ ઓફ P. હવે આ P શું છે? બરાબર. તો વેલ્યુ ઓફ P પેરિંગ એનર્જી ઓર એનર્જી ઓફ પેરિંગ. તો જે લખેલું હોય તે પેરિંગ એનર્જી. ચલો, પેરિંગ એનર્જી. વોટ ડુ મીન બાય પેરિંગ એનર્જી? તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા જશે કે અહીંયા જશે? એ ડિપેન્ડ કરે ભાઈ આ જે આપણો કમ્પાઉન્ડ છે, જે પણ કેમિકલની આપણે વાત કરીએ છીએ એની પેરિંગ એનર્જી પર ડિપેન્ડ કરે. નાઉ વોટ ઇઝ પેરિંગ એનર્જી? પેરિંગ એનર્જી દેટ મીન્સ મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ. મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ for pairing electrons. Pairing electrons. સિમ્પલ છે. જો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જાય તો ઇલેક્ટ્રોન કેવા થાય? પેર થાય. બટ ફોર્થ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો પેરિંગ થવાની નથી. તો તમારે પેરિંગ કરવું હોય તો તમારી પાસે એનર્જી કેટલી હોવી જોઈએ? પેલી P જેટલી હોવી જોઈએ. કઈ એનર્જી P જેટલી હોવી જોઈએ? તો આ એનર્જી P જેટલી હોવી જોઈએ. તો આ જે સ્પ્લિટિંગ એનર્જી છે તો બે પોસિબિલિટી છે. ઇફ ડેલ્ટા ઓ આનથી વધારે હોય કે ઇક્વલ હોય, જેટલી એનર્જી પેરિંગ કરવા માટે જોઈએ છે એટલી આપણી પાસે છે તો પેરિંગ થઈ જાય. ઇફ ધીસ વન, તો ચલો, ઇફ ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ P, then electron get paired. That means fourth electron कहाँ जाए? Fourth electron is placed in नीचे એટલે કા? T2G. In T2G orbital. બરાબર. And this is possible for strong ligand. આપણે હમણાં જોયું સ્ટ્રોંગ લિગેન્ડ કોને કહેવાય? સ્ટ્રોંગ લિગેન્ડ, અ લિગેન્ડ વિચ કન્ટેન હાઈ વેલ્યુ ઓફ ડેલ્ટા ઓ. બરાબર. આ સ્ટ્રોંગ લિગેન્ડ છે એના માટે શું છે? ડેલ્ટા ઓ કેવું હોય? હાઈ હોય. બરાબર. તો ડેલ્ટા ઓ હાઈ હોય તો સ્ટ્રોંગ કહેવાય. પણ કેટલું હાઈ હોવું જોઈએ? તો ડેલ્ટા ઓ આ P થી વધારે હોવું જોઈએ. જો પેરિંગ કરવા માટે જેટલી એનર્જી જોઈએ એનાથી વધારે ડેલ્ટા ઓ છે તો પછી પેરિંગ થઈ જાય. પેરિંગ એનર્જી જો નામ જેવું જ કામ છે. પેરિંગ એનર્જી દેટ મીન્સ એનર્જી રિક્વાયર્ડ ફોર પેરિંગ. મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ફોર પેરિંગ. તો આપણી પાસે P કરતાં વધારે એનર્જી છે તો એનો મતલબ આપણો લિગેન્ડ કેવો છે? સ્ટ્રોંગ છે કે પેરિંગ કરશે. તો ફોર્થ ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? T2Gમાં જાય ને આપણી કન્ફિગરેશન શું મળે? આ મળે. તો ફોર્થ પણ અહીંયા જાય, ફિફ્થ અહીંયા જાય, સિક્સ અહીંયા જાય, પછી ઉપર જવાનું ચાલુ થાય. ઓકે, એવું આપણને જોવા મળે. પણ જો આપણો ઇલેક્ટ્રોન જે છે તેની એનર્જી આટલી બધી નથી એટલે કેટલી છે ખબર? ડેલ્ટાઓની વેલ્યુ ઓછી છે. પેરિંગ માટે જેટલી એનર્જી જોઈએ ને એનાથી પણ ઓછી એનર્જી છે તો પછી પેરિંગ નહીં થાય. ધેન ઇલેક્ટ્રોન કાન્ટ બી પેર્ડ. તો ફોર્થ ઇલેક્ટ્રોન ક્યાં જાય? ફોર્થ ઇલેક્ટ્રોન is placed in EG orbital. અને આવું કોના માટે થાય? This is possible for weak ligand. તો ક્યારે ફોર્થ ઇલેક્ટ્રોન નીચે જવાનો, ક્યારે ફોર્થ ઇલેક્ટ્રોન ઉપર જવાનો ખબર પડી ગઈ? તો બસ આ ત્રીજો અધ્યાય પૂરો. તો ત્રીજા અધ્યાયમાં આપણે ચોથા ઇલેક્ટ્રોનની વાત કરવાની છે કે પહેલા 3 ઇલેક્ટ્રોન તો ભાઈ નીચે જ જવાના છે લો એનર્જીમાં, બટ ચોથો ઇલેક્ટ્રોન નીચે જાય લો એનર્જીમાં કે ઉપર? ડી ઓર્બિટલ એના જ ભાઈમાં જાય. તો
તો ચોથા ઇલેક્ટ્રોન માટે બે પોસિબિલિટી હતી, નીચે જાય તો આવું બને, ઉપર જાય તો આવું બને. થવાનું કયું? તો એ ડિપેન્ડ કરે ભાઈ તમારા પેરિંગ એનર્જી પર. પેરિંગ એનર્જીની ડેફિનેશન છે, કાં તો પેરિંગ એનર્જી કરતાં આપણે ડેલ્ટાઓ વધારે હોવાનું, ઇક્વલ હોય તો પણ ચાલી જાય, કાં તો ડેલ્ટાઓ ઓછું હોવાનું. જો વધારે હોય તો પછી પેરિંગ થઈ જવાનું, પેરિંગ કરતાં વધારે છે તો પેરિંગ થાય, પેરિંગ થાય એટલે સ્ટ્રોંગ લિગેન્ડ માટે આવું થાય, ઇલેક્ટ્રોન નીચે જવાનું. પણ ડેલ્ટાઓ ઓછું છે પેરિંગ કરતાં તો પેરિંગ નહીં થાય, વીક લિગેન્ડ માટે એવું થાય તો ચોથો ઇલેક્ટ્રોન ઉપર જવાનું. ઓકે, એવું છે. તો આ છે આપણી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ફોર કોર્ડિનેશન નંબર 6. ફર્સ્ટ અધ્યાયમાં શું આવે? ફર્સ્ટ અધ્યાયમાં ડાયાગ્રામ આવે. ડાયાગ્રામ તમને આવડે તેના પરથી આ લખતા પણ આવડી જાય એવું છે. ડાયાગ્રામમાં કે નહીં, મેટલ contain d orbitals electron cloud around it. When ligand are come to join with them with metal, then it will surrounded with ligand's electron and exert repulsion force on the d orbitals. Due to the repulsion force, energy of d orbitals increase but not equal increase. They have two different increment in energy. First one is called Eg, second is called T2g. બરાબર. ડિફરન્સ બિટવીન ધીસ ટુ ઇઝ કોલ્ડ ડેલ્ટા ઓ. ચલો ડિફરન્સ લખ્યું, પછી શું લખવાનું છે? વેલ્યુ ઓફ ડેલ્ટા ઓ ડિપેન્ડ્સ ઓન. કોનું છે આ? કોઈનું નથી. કઈ નહીં, ઓફિસમાં મૂકી રાખ, આજે નથી આવી. ડિપેન્ડ્સ ઓન ડેલ્ટા ઓ. બીજો અધ્યાય અહીંયાથી ચાલુ થાય કે ડેલ્ટા ઓ ડિપેન્ડ કરે કોના પર? લિગેન્ડ પર. તો સ્ટ્રોંગ લિગેન્ડ વીક લિગેન્ડ કઈ રીતના ખબર પડે? તો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ લખો એટલે બીજો અધ્યાય પૂરો. ત્રીજા અધ્યાયમાં મસ્ત ચોથા ઇલેક્ટ્રોન પર મગજમારી કરવાની. પહેલા 3 ઇલેક્ટ્રોનની કોઈ મગજમારી નથી, ચોથા ઇલેક્ટ્રોન માટે જોઈ લો તમે. તો તમને પૂછે એક્સપ્લેન ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, તો આ લખવાનું. અથવા તમને પૂછે એક્સપ્લેન ક્રિસ્ટલ થિયરી ફોર ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ, તો પણ આ જ લખવાનું. તમને કે એક્સપ્લેન ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ફોર કોર્ડિનેશન નંબર 6, તો પણ આ જ લખવાનું. તમને કે એક્સપ્લેન ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ફોર કોર્ડિનેશન નંબર 4, તો આ નથી લખવાનું. કોર્ડિનેશન નંબર 4 પૂછે તો શું લખવાનું? તો પાછી એક હજુ 4 માર્કની થિયરી જોઈએ, એ આખી જોવાની ટેન્શન નથી. હવે 6 પૂછે કે 4 પૂછે, આ લાઈન સેમ આવે. આ ડાયાગ્રામમાં શું ચેન્જ થાય તમે જ બોલો. અહીંયા 6 લિગેન્ડના બદલે 4 કરી નાખવાના, તો આજુબાજુ 4 બતાવવાના. ડી ઓર્બિટલ તો 5 જ આવે, બોક્સ તો ડીના 5 જ હોવાના. અહીંયા 6 તો છે નહીં, 6 માટે તો 5ના 5 જ આવે. 5ની એનર્જી ઇન્ક્રીઝ થાય. અહીંયા મેઇન ચેન્જ છે, ફંડામેન્ટલ ચેન્જ અહીંયા છે. બરાબર. શું થાય જો કે ભાઈ આવું હતું 1 2 3 4 5 એનર્જી ઇન્ક્રીઝ. હવે આમાં 2 નીચે આવશે, 3 ઉપર આવશે. 2 એટલે Eg કહેવાય, T2g. તો T2g ઉપર, Eg નીચે. એન્ડ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ એનર્જી ઇઝ કોલ્ડ ડેલ્ટા. ડેલ્ટા ઓ એટલે ઓક્ટાહેડ્રલ, ડેલ્ટા ટી તો ટાટિયાહેડ્રલ, તો એ ટેટ્રાહેડ્રલ. બરાબર. પછી આપણે અહીંયા 3 હતું તો શું લખેલું? 2/5. પહેલામાં ઉપર 3/5 હતું, આમાં ઉપર 2/5 આવશે. આટલો ફરક છે. એ જ રીતના અહીંયા લખવામાં ફરક આવે. સેકન્ડ અધ્યાય, બીજો અધ્યાય તો બેઠો જ લખવાનો છે, ખાલી ડેલ્ટાઓના બદલે ડેલ્ટા ટી આવે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ સેમ, પણ ત્રીજા અધ્યાયમાં બહુ ફરક થવાનો છે. જો ત્રીજા અધ્યાયમાં શું આવે? ફર્સ્ટ 2 ઇલેક્ટ્રોન્સ, ફર્સ્ટ 3 નહીં ભાઈ, ફર્સ્ટ 2 ઇલેક્ટ્રોન્સ ઓફ મેટલ આર અરેન્જ ઇન લો એનર્જી Eg ઓર્બિટલ. આમાં પહેલા 2 ઇલેક્ટ્રોન માટે કોઈ મગજમારી નથી, બટ ત્રીજા ઇલેક્ટ્રોન માટે બબાલ થશે. બરાબર. પહેલામાં શું હતું? પહેલા 3 ઇલેક્ટ્રોન તો નીચે ચાલ્યા જાય. ચોથા માટે હતું, આમાં બધું કોના માટે લખવાનું? ત્રીજા. થર્ડ ઇલેક્ટ્રોન હેવ 2 પોસિબિલિટી કે ભાઈ થર્ડ ઇલેક્ટ્રોન ક્યાં જાય? થર્ડ ઇલેક્ટ્રોન મે બી પ્લેસ્ડ ઇન લો એનર્જી Eg ઓર્બિટલ, તો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન શું થઈ જાય? Eg3 T2g 0. બરાબર. ઓર થર્ડ ઇલેક્ટ્રોન પ્લેસ ઇન T2g ઓર્બિટલ એન્ડ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન બીકમ્સ Eg2 T2g 1. તો આવી 2 પોસિબિલિટી છે. This type of 2 possibility. हेलो, हाँ बोलो.
કોણ બોલો? હલો. હા, આજે 11 વાગે, 11 થી 1. હા હા, આજે રજા છે પણ કેમેસ્ટ્રી છે. હા ઓકે, ચાલો જો. તો બધી મગજમારી કોના માટે થાય? થર્ડ માટે થાય કે ત્રીજો ઇલેક્ટ્રોન નીચેવાળામાં જાય, બરાબર, તો આવું બને. ઉપરવાળામાં જાય તો આવું બને. અને ડિપેન્ડ કોના પર પડે? આ તો બેઠું જ લખવાનું. ઇટ ડિપેન્ડ્સ ઓન પેરિંગ એનર્જી. પેરિંગ એનર્જીની ડેફિનેશન પણ સેમ. પછી આ સેમ આવે. ઇફ ડેલ્ટા ઓ ગ્રેટર ધેન ઇક્વલ ટુ પી, તો ક્યાં જવાનો ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? નીચે જવાનો, પેર થશે. એન્ડ ધેટ ઇઝ, આ કોના માટે પોસિબલ છે? ફોર સ્ટ્રોંગ લિગેન્ડ. અને જો ડેલ્ટા ઓછું હોય તો ઉપર જાય, આવું થાય. અને આવું કોના માટે થાય? વીક માટે. ઇટ ઇઝ પોસિબલ ફોર ધ વીક લિગેન્ડ. ખબર પડે? તો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો પેરિંગ થાય. પેરિંગ થાય એટલે આવું પહેલું જોવા મળે. વીક લિગેન્ડ હોય તો પેરિંગ નહીં થાય. તો યાદ રાખજો, ટેટ્રાહેડ્રલ માટે બધું ત્રીજા ઇલેક્ટ્રોન માટે લડવાનું છે. કારણ કે નીચે તો 2 ચાલે છે, ભાઈ ત્રીજો ક્યાં જવાનો એના માટે. પેલામાં ઊંધું છે તો 3 તો ચાલે છે, ભાઈ ચોથો ક્યાં જાય એના માટે લડવાનું હોય. તો જો હવે આપણે પેલું વીબીટી ભણી ગયેલા મસ્ત મજાનું, એમાં ખબર આપણે સ્ટ્રોંગ હોય તો ઇલેક્ટ્રોનનું રીઅરેન્જમેન્ટ કરતા હતા, અને વીક હોય તો જેવું હોય તેવું જ. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન હોય તો આપણે શું કરતા હતા? રીઅરેન્જમેન્ટ. કેમ? તો અહીંયા જુઓ રીઅરેન્જમેન્ટ થાય છે. જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય, સ્ટ્રોંગ લિગેન્ડ, તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? અહીંયા જવાનો. ચલો અહીંયા જો, સપોઝ આપણી પાસે 5 ઇલેક્ટ્રોન છે એન્ડ સ્ટ્રોંગ લિગેન્ડ જોઈન્ટ છે. સ્ટ્રોંગ લિગેન્ડ, તો આપણે શું કરીએ? આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. કેમ એવું થતું હતું ખબર? અહીંયા જુઓ, સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો આપણને ખબર ચોથો અહીંયા જાય અને પાંચમો ક્યાં જાય? અહીંયા જાય. તો આ જો આના જેવું દેખાય. ચલો ભાઈ, નીકળો 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 નીકળો. સ્ટ્રોંગ હોય તો આપણને ખબર 1 2 3 4 5 થઈ જાય. તો આના જેવું થયું ને. તો CFT એકદમ પ્રોપર સમજાવે કે સ્ટ્રોંગ હોય તો કેમ રીઅરેન્જમેન્ટ થતું હતું. કારણ કે સ્ટ્રોંગ હોય તો ચોથો ઇલેક્ટ્રોન પેરિંગ થાય. તો આમાં જો પેરિંગ થાય છે. અને વીક હોય તો આપણને ખબર રીઅરેન્જમેન્ટ પોસિબલ થતી નહીં હતી. કારણ કે વીક લેન હોય તો 5 કેવા જાય? 1 2 3, પછી ચોથો અહીંયા જાય, પાંચમો અહીંયા જાય. તો CFT એકદમ પ્રોપર સમજાવીને આપે આપણને. અને CFT એક બહુ મસ્ત મોટી વસ્તુ સમજાવે છે, જે MCQમાં આવે તો પછી આપણે તો ભાઈ લોચા જ કરીને આવીએ. કઈ વસ્તુ સમજાવે છે ખબર? સપોઝ હિયર આઈ વિલ ટેક MnCN6 - 3. MnCN6 - 3. તો આપણને ખબર Mn Ar4s2 3d5. ઓક્સિડેશન નંબર ઓફ Mn ઇન ધીસ કમ્પાઉન્ડ જો આપણે જોઈએ તો +3 છે. +3 એટલે કેવું દેખાય? Ar4s0 and 3d 1 2 3 4. ઓકે, અહીંયા સુધી ક્લિયર? Mn +3. ચલો, નાવ હિયર D2sp3 or sp3d2 આર પોસિબલ. કયા પોસિબલ છે? D2sp3 or sp3d2. D2sp3 એટલે D2sp3. sp3d2 that means sp3 and d2. ચલો, બેમાંથી એક પોસિબલ છે. કયું થાય? રીઅરેન્જમેન્ટ થાય કે નહીં થાય કોના પર ડિપેન્ડ કરે? સ્ટ્રોંગ લિગેન્ડ કે વીક લિગેન્ડ પર. તો CN કેવો લિગેન્ડ છે? સ્ટ્રોંગ લિગેન્ડ. ધેટ મીન્સ રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. ચલો, અહીંયા રીઅરેન્જમેન્ટ કરો તો શું થઈ જાય? કેવું બને? આવું બને? રોંગ, આવું નહીં બને. આવું બને. જા, એમ પણ રેકોર્ડ થાય છે, ઘરે જોઈ લેજે 5 મિનિટમાં. पूरा पढ़ना है. एक तो पहले के वीडियो देखे नहीं होंगे. वीडियो 1, वीडियो 2 और वीडियो 3 और वीडियो 4 भी आ गया. अरे बोलो, हंस क्या रहे हो? यूट्यूब पे अभी भी हंस रहे हो.
તો જો શું કીધું મેં, હવે થોડુંક એક લેવલ અપ છે એટલે થોડુંક મેં જ તમને શીખવાડેલું, મેં જ શું શીખવાડેલું કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો શું થઈ જાય, રીઅરેન્જમેન્ટ થઈ જાય. તો કેવું થવું જોઈએ, કેવું થવું જોઈએ, જે તમે વિચારો છો સર આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, પણ આવું થતું કેમ નથી, કેમ આવું થાય છે? તો CFT પ્રોપર હવે તમને સમજાવે છે. તમે જુઓ ને ઇલેક્ટ્રોન કેટલા છે આપણી પાસે, Mn+ માં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા દેખાય, 4 દેખાય. ઓકે ચલો 4 દેખાય. હવે તમને ખબર છે આવું છે, આ સિનારીઓ છે. હલો, હા બોલ જાનો. બસ આ થોડું ટ્યુશન કરાવું છેલ્લું. હા હા ખુશ છે ને. હા આર્ટ્સ, એ તો અડાજણ રહી ને, અડાજણ બાજુ તો યાર હોદવું પડે, કોમર્સ તો હજુ વિચારું. હા પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, ઇકો. જો મારા ટ્યુશનમાં જે બધા છોકરાઓ છે એમાં ભાઈ હોય બધા ભણતા, એમને લોકોને પૂછી જાઉં 2 દિવસમાં, પછી સર લોકોને પૂછી જાઉં. હા એ તો છે બરાબર. 11th આવી ગયો ને. હા હા બરાબર. હા બરાબર. સાંભળ તો 12થમાં એટલે હવે આવશે ને. હા એટલે જ તો, બાકી બોર્ડ તો હમણાં જ છે 12થની તો. હા સમજી ગયો ચાલ ની. સારું ચાલ કેવું. હા હા સારું મેં ચાલને તપાસ करूँ. तो देखो यहाँ पे अब वो भूल जाओ, इस यहाँ पे देखो मुझे यहाँ पे 4 इलेक्ट्रॉन, मैंने यहाँ 4 इलेक्ट्रॉन अरेंज करवाना है, तो કેવી રીતના કરું બોલો અરેન્જ 4 ઇલેક્ટ્રોન. તો તમે શું જોયું, પહેલા 3 તો આવા જ જાય ને, પછી ખાલી ચોથાનું આવું થાય. બસ તો આ જો, એટલે પેરિંગ આ બેનું પેરિંગ નહીં થાય ભાઈ. આપણે વીબીટીમાં આપણી પાસે અધૂરી ઇન્ફોર્મેશન, એટલે આપણે શું કરતા હતા, સ્ટ્રોંગ આવે એટલે બધું જ ડબલ કરો, બધું ડબલ નહીં થાય. ત્યારે આપણી પાસે શું હતું, લિમિટેશન હતી, અડધી ઇન્ફોર્મેશન હતી, પણ હવે આપણી પાસે આખી ઇન્ફોર્મેશન છે. અને ઇન્ફોર્મેશન શું છે ખબર, કે તમે ઇલેક્ટ્રોનનું જ્યારે પેરિંગ કરો ને, ઇલેક્ટ્રોનનું જ્યારે પેરિંગ કરો તો પણ તમને વધારેમાં વધારે 2 જ ઓર્બિટલ ખાલી મળી શકે, મેક્સિમમ 2 જ ખાલી મળી શકે. એ 2 કઈ હોય, ઉપરવાળી 2 હોય, પેલી નીચેની 3 હોય ને એમાં તો એક ઇલેક્ટ્રોન જવાનો જ છે. સપોઝ મારી પાસે પહેલેથી આવું હતું, અને મેં તમને કહ્યું આમાં સ્ટ્રોંગ લિગેન્ડ જોઈન્ટ છે, તો રીઅરેન્જમેન્ટ કરવાની છે, તો આમાં એક પણ ઇલેક્ટ્રોન રીઅરેન્જમેન્ટ નહીં થાય. એટલે રીઅરેન્જમેન્ટ થયા પછી પણ તમને કેટલી ખાલી મળે, કે મેક્સિમમ 2 જ મળી શકે. તો અહીંયા તમે જો એક જ ઇલેક્ટ્રોન નાખો, 2 ખાલી મળી ગઈ બસ. કારણ કે તમારે કરવાનું કયું છે, D2sp3, તો D2 એટલે કેટલી, 2d ઓર્બિટલ. તો તમને 2d ઓર્બિટલ જોઈએ તો એક જ નાખો ને ભાઈ, હજુ એક હું કામ ખાલી કરો. કોઈ દિવસ આવું નવા થવાનું નથી, D3s એવું કોઈ દિવસ આવે જ નહીં. 2 જ આવે, કાં તો D2sp3 કાં તો પછી sp3d2. એટલે આ શું કહે ખબર, દેશી ભાષામાં તમને કેવું, રીઅરેન્જમેન્ટ કરો ભાઈ, તું રીઅરેન્જમેન્ટ કર, તારે આપવી હોય તો 2 ખાલી આપ, નહીં તો એક પણ નહીં આપ, રેવા દે, તારી પાસે જ રેવા દે. આપો તો 20 રૂપિયામાં બાકી રહેવા દે, એવું આપણે કહીએ ને. આપવી હોય તો 2 ખાલી આપ, નહીં તો એક પણ નહીં આપ, નહીં તો નહીં જોઈતું. ખાવ પડી. ચલો આવું છે, હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર હિયર, હાઉ મેની ઇલેક્ટ્રોન્સ, ટોટલ ઇલેક્ટ્રોન્સ 8 ઇલેક્ટ્રોન્સ. સ્ટ્રોંગ લિગેન્ડ જોઈન્ટ છે, ચલો રીઅરેન્જમેન્ટ કરવાની છે, સ્ટ્રોંગ લિગેન્ડ જોઈન્ટ છે, તો શું થાય બોલો, તમારે રીઅરેન્જમેન્ટ નહીં થાય. નહીં થાય તો કેટલી, એક ખાલી મળે. હમણાં મેં એવું કીધું ભાઈ, તારે આપવી હોય તો 2 ખાલી આપ, નહીં તો એક પણ નહીં જોઈ જા, એવું છે. તો ભલે આમાં સ્ટ્રોંગ લિગેન્ડ જોઈન્ટ છે તો પણ D2sp3 નહીં થવાનું, sp3d2 જ થાય, આ રીઅરેન્જમેન્ટ નહીં થાય.
આ તમે રીઅરેન્જમેન્ટ કરો એનો મતલબ શું થાય ખબર? 8 ઇલેક્ટ્રોન છે તો 6 અહીંયા છે અને 7મો 8મો અહીંયા છે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું. આવું કેવું રીઅરેન્જમેન્ટ? રીઅરેન્જમેન્ટમાં ઉપરવાળો નીચે આવે, બરાબર? તો સમજો મળશે તો 2 જ મળશે ખાલી, 3 પણ નહીં મળે, 4 પણ નહીં મળે અને 1 પણ નહીં મળે, કાં તો 2 કાં તો 0. બરાબર? આ બહુ હાઈ લેવલના MCQમાં તમને કામ લાગશે. તો ચલો આટલું પહેલા જોઈ લો, પછી આપણે કલર વાળું જોઈએ. કલર બહુ બધા કલર. પોઝ તો થાય જ નહીં આમાં.